લાગી છે હવે પૈસા લેવા હાટું. જો હું વાત છે કેટલું કર્યું? હા અને ઘણું ઓલું થઈ ગયું. પણ નખ નથી એમાં એ એકચ્યુઅલી છેલ્લે તે થોડુંક અમથું તે વ્હાઈટ આવી ગયું ને તોય ફેલ હો. એમ નહીં કે ભાઈ છેલ્લે રહી ગયું એટલે આવી ગયું એટલે આવશે હાલશે. પૈસા એમ થોડા ઘણા આપી કે બેન? અડધા તો આપજે. તમે માં આવું કરતા હતા કે આવા ભૂરા કાઢતા હતા? નહીં તારી આ તો હારામાં એમ નહીં, ઓલા બિયા પૈસા નું કરતા હતા. અમને તો ખબર જ તમે રમતા રમતા કરતા કાને રૂપિયા થાય. જો બાઈક લ્યો ફેલ થઈ ગયું. હા. હાલો બેન ફેલ થઈ ત્યાંને ગયું. કાઢવું हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइज अभी ना ये गर्मियों का सीजन है और भाई हमारे घर में शरबत मतलब अभी गर्मियों का सीजन है तो इतना ज्यादा बन रहा है कि क्या ही बताऊं। तो देखो हमने ना एक मतलब वो ट्रिक अपनाई है कि जो ये वरियाली क्या है हिंदी में, जो ये वरियाली होती है ना उसका मतलब शरबत हम बनाते हैं। तो उसमें क्या होता है कि वरियाली को हम भिगोते हैं, फिर उसके बाद वो वेस्ट हो जाती है। तो अभी हम क्या कर रहे हैं कि उसको ग्राइंड कर रहे हैं, देखो मिक्सर में, ताकि वो एकदम ऐसे पाउडर जैसा हो जाए। और इसमें हम ये शक्कर की जगह पे पतासा, जो गुजराती है उसको तो पता ही होगा कि शक्कर की जगह पे हम ये पतासा है वो डाल रहे हैं, ताकि इनका भी यूज हो जाए और ये शरबत के लिए जो પાવડર છે वो भी બન જાય। હવે માત્ર આને શું કરવાનું કે આ જે પાવડર છે ને એને ટૂંકમાં એમ કે ઠંડા પાણીમાં નાખી દો. હા, એટલે વરિયાળીનું શાકભાત તૈયાર। હા, ઓલું એમ કે જે પલાળવું પડે 5-10 મિનિટ કે જે કઈ એની કઈ માથાકૂટ રહી જ નહીં, બરોબર ને ભાભી? થઈ ગઈ સ્પીડમાં. હા રાજે આવું કરતું. ટ્રાય મારી। આમાં એમ તો બધું અલગ અલગ વસ્તુ ભાભીએ એડ કરી છે। શું કરી આમાં ભાભી તમે? એમાં મેં મરી નાખ્યા છે, એલચી, હમ. સંચળ હમ ને ઓલે છાસનો મસાલો આવે ને થોડો જીમરી નાખી છે, એ જો ચાટ મસાલા કે જલજીરા કે હા શેકેલું જીરું થોડું. શેકેલું જીરું થોડુંક, ઓકે। ને એને ટૂંકમાં એનો પાવડર બનાવી લીધો છે એકદમ ઝીણો, આમ કે છાણીને ઓલો આમ ગણીથી ચાળણીને અને ચાળણીને જો આ ગણીથી ચાળો છે, કારણ કે ઝીણો એવો કરવા હાટું। એટલે ડાયરેક્ટ છે ને ગ્લાસમાં ઠંડા પાણીમાં એમ કે એક ચમચી નાખીને ડાયરેક્ટ પી લેવાનો, એટલે તૈયાર જ થઈ જાય, કઈ ગાળવા બાળવાનું કે કઈ ઝંઝટ જ નહીં। જો પપ્પા શું લાવ્યા? શું લેવા? માય ફેવરિટ કાયતરા। અમે ગામડે હતા ને તો આ બહુ ખાતા। લાલ ને ધોળા બે લાગે? હા, 2 કલર ના છે જો। હા આ ગ્રીન છે પણ એની અંદર થી નીકળે વ્હાઈટ, એમ અને આ રેડ છે પણ એની અંદર થી રેડ જ નીકળે। જો એવું આ હોય? વ્હાઈટ છે, આ રેડ છે જો। એની એક ખાસિયત છે, જો આ જેના બી આવે ને એને તમે ખોલીને પાણીમાં નાખો ને તો તમારા ઘરમાં પૈસા આવે। એવું આવે? કેટલા પૈસા આવે? કરોડો। એમ જો માથી નીકળી ગઈ જો। જો મિત્રો આ છે ને કાયતરાના બિયા છે। હવે અમે જ્યારે નાના હતા ને ત્યારે એવું આમ માનતા કે ભાઈ જો આને ઉપરની જે બ્લેક છે ને એ ટૂંકમાં લેયર કાઢીને આ અંદરનું ભૂખરું બ્રાઉન દેખાઈ જવો તમને, એ બ્રાઉન દેખાવું જોઈએ। જવો અહીંયા જવો વ્હાઈટ છે ને થોડુંક નીકળી ગયું છે, જવો વ્હાઈટ દેખાય, તો એ નો હાલે। તો આ નો હાલે। એટલે ટૂંકમાં છે ને આખું આ જે બ્લેક છે ને એને બ્રાઉન ટૂંકમાં કરી દેવાનું, આખું બ્રાઉન, ને એવું બ્રાઉન આખું ફોલીને પછી એને એમ કે પાણીમાં નાખી દેવાનું। એટલે એમ કે અમે એવું નાના હતા ને તો એવું માન્યતા હતી કે ભાઈ તો છે ને પૈસા આવે, તો આપણા ઘરમાં છે ને પૈસા આવે। એવું અમે આમ નાના હતા ને તો અમને એવું પણ વાત આને હતી। કાઢવું બહુ મુશ્કેલ છે, બધાને નો પૈસા પડે। એટલે એમ એટલે તો આવી રીતે આમ ફોલવાનું, ધીમે ફોલવાનું। બેન તો ટ્રાય કરે છે, અડધું જ થાય છે જો। થોડુંક થાય ને પછી વ્હાઈટ ઓલું થઈ જાય, પણ એ નો હાલે। જરી ગમતું એમ કે વ્હાઈટ દેખાય ને તો એ પછી ફેલ થઈ જાય, આખું ભૂરું કાઢવા। આખું ભૂરું। જો આવું તમે કરતા હો ને તો અમને એમ કે કોમેન્ટ કરીને જણાવજો। અમે તો આવું નાના હતા ને તો એ બહુ કરતા, કા બેન? બહુ મજા આવતી। એક કાતરા ખાતા દાવાના, આ તો કેટલા ટાઈમ ફોલતા પછી આજે જવાના। પપ્પા લાવ્યા એટલે ખાવા મળ્યા। હા, ઘણા સમય પછી આપણે આમ કે મને આ બહુ ભાવે। એમ
ને અહીંયા જો મમ્મી છે એનું કામ કરે છે. શું કામ કરે છે આજે બતાવશું નહીં તમને. તમે જ લોકો કહેજો કે મમ્મી અત્યારે શું કરતા હશે. મને ખબર. નહીં, આપણે કોઈને નથી કહેવાનું. આ વખતે ઓડિયન્સ જ કહે કે મમ્મી છે અત્યારે શું કામ કરે છે એમ. કોમેન્ટ કરી દે. રોટલા ઘડવા છે. નહીં, રોટલા પેલાનું ઈ એક કામ છે. ઈ અત્યારે ઈ કોઈ નહીં કે, તમે નહીં કહેતા. ઈ આ વખતે કોમેન્ટ કરીને જ ઓડિયન્સ કહે. કરો તો ખબર પડે કે કોમેન્ટ કરો તો હા. તો એ મમ્મીને ખબર પડી જાય કે શું કરે છે. હા, બાકી તો શું હું તો બનાવું હું તો નહીં કઈ અટકું એમ. હું તો અટકી નહીં તો વિડીયો ઉતાર કે તો મમ્મી અત્યારે એનું કામ કરે છે, પછી રસોઈનું કામ કરશે, પણ પેલા તો એનું જ કામ કરશે. જે મારતી અત્યારે તો લાગી છે હવે પૈસા લેવા હાટું. જો હું વાત છે, કેટલું કર્યું? હા, અને ઘણું ઓલું થઈ ગયું. પણ નખ નથી એમાં એ એકચ્યુઅલી છેલ્લે તે થોડું ગમતું તે વ્હાઈટ આવી ગયું ને તો એ ફેલ હોય. એમ નહીં કે ભાઈ છેલ્લે રહી ગયું એટલે આવી ગયું એટલે આવશે પૈસા ને. એમ. થોડા ઘણા આપી કે બેન? અડધા તો આપજે. તમારી બેન નહીં તો વાંધો નહીં. તો પછી તારા પૈસા એ મારા પૈસા ના, હોય છે તમે ને. તો એમ કીધું તો મારી બેન નહીં. તો તે હા પડી ને. હા કે ના? ના પડવાનું હોય કે હા પડવાનું હોય? તો તમારે પૂછવાનું તમારી બેન છો ને? તમારી બેન છે ને તો વાંધો નહીં. આપડા બેન અડધા હો ને, ભાગવા બે એટલા બધા નહીં આવે કઈ. રૂપિયા આવે તો આઠાનો મારો ને આમ હોય રૂપિયા. તો બધા ના આમાં જ મંડી દે. તમે માં આવું કરતા હતા કે આવા ભૂરા કાઢતા હતા? નહીં તારી આ તો હારામ હોય. એમ નહીં, ઓલા બિયા પૈસા નું કરતા હતા. અમને તો ખબર જ તમે રમતા રમતા કરતા કાને રૂપિયા જો થાય. બાઈક નહીં. જો ફેલ થઈ ગયું. હા. હાલો બેન, ફેલ કેમ કે થઈ આને ગયું. કાઢવું મુસીબતનું છે. લે, લે. આટલું આખું નીકળી ગયું પૂરું ના છેલ્લામાં. હા, તો. सो गाइज अभी मैं यहाँ पे ऊपर आ चुका हूँ और अभी मैं इस व्लॉग को एडिट करूंगा. तो देखो, इस व्लॉग को एडिट करने के लिए मुझे क्या क्या मतलब जुगाड़ लगाना पड़ रहा है अभी के लिए. तो देखो, ये जो मेरा पीसी है वो विंडोज है और ये विंडोज और आईफोन वो दोनों डायरेक्टली कनेक्ट नहीं होते. वैसे हो जाते होंगे, मुझे नहीं पता, क्योंकि मैं अभी आईफोन के लिए न्यू यूजर हूँ, मैं अभी बिगनर हूँ, तो मुझे इतना ज्यादा नहीं पता है कि कनेक्शन होता है या फिर नहीं होता. पर मैं अभी फिलहाल क्या करता हूँ कि मैं जो मेरा डेटा है वो अभी मैं मेरा जो पुराना फोन है एंड्रॉयड फोन उसमें लेता हूँ, फिर इसमें से पीसी में लेता हूँ और तब जाके मैं मेरा जो ब्लॉग है वो एडिट करता हूँ. तो मतलब हाँ, फिलहाल तो यही सीन चल रहा है 10 दिनों से. तो बस यही है. तो चलो अभी मैं फिलहाल इस व्लॉग को एडिट करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवજો.